એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખે બેચરાજી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી। થાણા જિલ્લાના બેચરાજી તાલુકા પંચાયતના પ્રમુખે આજે બેચરાજી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમજ સુવિધાઓ અંગે તબીબી અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના મેડિકલ ઓફિસર તથા સ્ટાફ સાથે ચર્ચા કરી દર્દીઓ માટેની સારવાર વ્યવસ્થા, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા, સ્ટાફની હાજરી અને હોસ્પિટલની દૈનિક સંચાલન અંગે માહિતી મેળવી। પ્રમુખ શ્રી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓને સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો આપ્યા। તેમણે જણાવ્યું કે સરકારે જન કલ્યાણ આરોગ્ય યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી સમયસર પહોંચે તે માટે હોસ્પિટલ તંત્ર સતત કાર્યરત રહે અને દર્દીઓને કોઈપણ પ્રકારની અવગણના ન પડે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવે। આ મુલાકાતનો મુખ્ય હેતુ બેચરાજી વિસ્તારના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો હોવાનું જણાવ્યું। રિપોર્ટર મહાદેવ મનસ્વી। પંચાયતના પ્રમુખ તરીકે આજે તમે સિવિલની અહીંયા વિઝિટ કરી છે, તો કયા ઉદ્દેશ્ય સાથે આજની વિઝિટ છે? ઉદ્દેશ એક જ હતો કે આપણા બેચરાજી તાલુકાના તમામ નાગરિકોને ગુણવત્તાસભર અને આરોગ્યની તમામ સેવાઓ મળી રહે। એક કામગીરીની અંદર કદાચ કોઈ સૂચન હોય અથવા તો કોઈ અપડેટ કરવા જેવી કોઈ મશીનરી હોય અથવા તો કોઈ સ્ટાફ પૂરતો હોય ખાના, તો એના માટેની વિઝિટ હતી। અને વિઝિટ કર્યા પછી ઓલ ઓવર બધું સારું જ છે। થોડી ઘણી રિક્વાયરમેન્ટ છે, અમે આગળ સરકારને રજૂઆત કરીશું। ઓકે।